કિચન। તો આજે આપણે બનાવીશું આમરસ। બજારની અંદર અલગ અલગ પ્રકારની ઘણી કેરી પણ આવવા માંડી છે। તો આપણે આ બજારમાંથી આ દાળમી કેરી લઈ આવ્યા છીએ। બજારની કેરી છે। તમે આ કેરીને શું કહો છો એ મને કહેજો। જો આને દાળમી કહેવાય કે દાળમી કેરી કહેવાય છે। આવા કલરની હોય છે અને આ છે કેસર કેરી। આ છે આપણા ઘરના આંબાની કેસર કેરી છે। આ વખતે થોડું નાનું ફળ આવ્યું છે એટલે આપણી આ ઘરના આંબાની કેરી છે, આ બજારની બંને કેરી લાવ્યા છે। તો આજે આપણે આમરસ બનાવશું અને બધી કેરીને આપણે પહેલાં છોલી અને પીસ કરી લેશું। તો અહીંયા આપણે જો કેરીની બધી છાલ ઉતારી લેવાની છે। આવી રીતે બધી કેરીની છાલ ઉતારીને આપણે પીસ કરશું। અને રસ હું નથી બનાવવાની, તમે આગળ રેસીપી જોશો તમને ખ્યાલ આવશે કે આ કેરીનો રસ આપણે કોણ તૈયાર કરી દેવાના છે। આવી રીતે કાપા પાડી અને કેરીને આપણે બધીને પીસ કરી લેવાના છે। આવી રીતે કાપા પાડી અને કેરીના પીસ કરશું તો સહેલાઈથી ગોટલાનો ભાગ અલગ જ થઈ જશે। આવી જ રીતે બધી કેરીના આપણે ટુકડા કરી લેશું। કેરી પણ બહુ મસ્ત એવી પાકેલી સરસ નીકળી છે અને આપણા ઘરના આંબાની પણ આપણે કેરી સુધારીને તમને બતાવું તો જો કેટલી મસ્ત એવી પાકી ગઈ છે। આવી રીતે બધી કેરીની છાલ ઉતારીને આપણે પીસીસ કરી લેશું। આજે તો 12 રસ બનાવવાના છે। તો અહીંયા છે ને આપણે દૂધ લઈ લીધું છે, બરફ લઈ લીધો છે, કેરીના ટુકડા આપણે કરી લીધા છે, અહીંયા ખાંડ લઈ લીધી છે। તો બા હવે શું કરવાનું છે? હવે આપણે છે ને ટુકડાને આમાં બધી નાખી દઈશું તપેલીમાં। પછી એમાં આપણે બરફના ટુકડા નાખીશું, પછી આપણે દૂધ નાખીશું। જો એ તમને કોઈને દૂધ ન ફાવતું હોય તો એની જગ્યાએ તમે બરફ વધારે નાખી શકો। હવે આપણે અહીંયા 2 ચમચી જેટલી ખાંડ નાખીશું। તો હવે આપણે બનાવશું મિક્સરમાં રસ। ઓકે, તો આ કયું આપણે જે લીધેલું છે આ બધું એને હવે આપણે મિક્સરમાં ક્રશ કરવું। હા, એમાં આપણે મિક્સરમાં ક્રશ કરી દઈએ। તો અહીંયા આપણે મિક્સર જાર લઈ લીધું છે અને આપણે કેરીના ટુકડા, બરફ અને દૂધવાળું જે મિક્સ કરીને રાખેલું છે એને હવે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સરસ આપણે ક્રશ કરી લેશું। તો અહીંયા આપણો રસ છે એ તૈયાર થઈ ગયો છે। જો કેટલો મસ્ત આપણો રસ છે એ તૈયાર થઈ ગયો છે। તો અહીંયા આપણે જે બરફ ઉમેરેલો છે, જેટલા પ્રમાણમાં તમે બરફ ઉમેરો ને એટલા પ્રમાણમાં સામે ખાંડ ઉમેરવાની। અને જો તમારે તરત જ ઠંડો રસ ન જોતો હોય તો બરફને બદલે તમે દૂધ પણ ઉમેરી શકો છો। તો જેટલું આપણે દૂધ લીધું છે તો દૂધના પ્રમાણમાં આપણે ખાંડ ઉમેરી શકીએ છીએ અને પછી ફ્રીઝરમાં રાખીને ઠંડો બી કરી શકીએ છીએ। તો હવે આપણે અહીંયા રસને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું। તો અહીંયા આપણે મિક્સ કેરીનો રસ તૈયાર છે। આપણે કેસર કેરી અને આને ઘણા લાલબાગ પણ કહે છે અને દાળમી કેરી પણ કહે છે। તમે શું કહો છો ને એ કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરજો। મસ્ત એવો પૂરી સાથે અથવા તો 2 પળવાળી રોટલી સાથે ખાવાની મજા આવી જાય તેવો ટેસ્ટી એવો આમ રસ તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, હાઈપ કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।